દેશ આખું લાઇનમાં છે, ગૃહિણીઓ પણ લાઇનમાં છે અને સરકાર આરામમાં છે. એના અંતર્ગત આજે અમે એક સરકારશ્રીને આવેદન આપ્યું હતું કે ગેસનો પુરવઠો તમે સુનિશ્ચિત કરો કે તમારી પાસે કેટલો છે. અમને એક આશ્વાસનની ગોળી પકડાવી છે કે અમારી પાસે પુરવઠો છે, પણ તે છતાં લોકો સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા છે, લોકો ગરમીમાં ઊભા છે અને તમે જુઓ તો લોકો લાઇનમાં ઢળી પણ રહ્યા છે. નવડાવતી સરકાર છે, સ્વિમિંગ પુલોના ઉદ્ઘાટન કરે છે, પણ લોકો પાસે પીવાના પાણીની અપેક્ષા રાખી શકાય એવું પણ છે નહીં. એટલે આ સરકાર પાસે આવી કોઈ સામાન્ય હવે વ્યવસ્થાની માંગ કરવી એ પણ અઘરું દેખાઈ રહ્યું છે. એક તમે મહિલા જો સવારથી જ ઉઠતા તમારે ગેસની જરૂર પડે છે તો શું કહેશો તમે? બધી જ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ગેસ, પાણી, બધું જ. એ જ સામાન્ય જરૂરિયાતો આપવા જો આ સરકાર નિશ્ચિત ના હોય તો વિશ્વગુરુની વાતો કરવાવાળી સરકારને હવે તમારે વિચારવાનું છે કે આગળ લાવવી કે નહીં લાવવી. જે તારા આવેદનપત્ર તમે આપ્યા એના પછી તમને શું આશ્વાસન આપવામાં આવ્યું? આવેદનપત્રમાં અમને એક ચિંગમ આપવામાં આવ્યું છે જે અમે હાલ ચાવી રહ્યા છે. અમે જોઈએ છે કે 2 દિવસમાં એ લોકો સુનિશ્ચિત પુરવઠો પહોંચાડે તો ઠીક છે, અધરવાઇઝ અમે વધુમાં વધુ લોકો સાથે અહીંયા આવી અને આંદોલન કરીશું. આપનો પરિચય? ભાવિકા ચાંડોલે, સામાજિક કાર્યકર.